વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ટેમ્પામાં મેડિસિનના બોક્સની આડમાં લુધિયાણાથી અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 12.89 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની ધરપકડ કરી છે. એલસીબી પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી અને દરમિયાન એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી હનાને બાતમી મળી હતી કે એક સફેદ કલરનો બંધ બોડીનો ટાટા ટેમ્પોમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને જે ટાટા ટેમ્પો વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર થઈ અમદાવાદ તરફ જનાર છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે એક્સપ્રેસ ટોલ નાકા ઉપર વડોદરાથી અમદાવાદ તરફના ટ્રેક ઉપર વોચમાં ગોઠવાઈ ગયા હતા. તે દરમિયાન બાતમીવાળી આધારિત એક સફેદ કલરનો બંધ બોડીનો ટેમ્પો આવતા જ પોલીસે તેને કોર્ડન કરી સાઈડમાં લેવડાવી ટેમ્પાના ચાલકની પૂછપરછ કરતા ટેમ્પામાં મેડિસિનના બોક્સ હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસને શંકા જતા ટેમ્પા ચાલક હનુમાન રામ સુખરામ રામ બિશ્નોઈને સાથે રાખી ટેમ્પાના પાછળના ભાગે તપાસ કરતા મેડિસિનના ભરેલા ખાકી બોક્સની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વિદેશી દારૂના જથ્થાને ટેમ્પામાંથી બહાર કાઢી ગણતરી કરતા કુલ 5.77 લાખની કિંમતની 105 નંગ વિદેશી દારૂની પેટી મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂના જથ્થો, મોબાઈલ ફોન, ટેમ્પો, જીપીએસ ટ્રેકર તથા મેડિસિન ભરેલા ખાકી બોક્સ સહિત કુલ 12.89 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાન રાવલીનાડીના ટેમ્પો ચાલક હનુમાન રામ સુખરામ રામ બિશ્નોઈની અટકાયત કરી પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા આ વિદેશી દારૂ ભરેલ ટાટા ટેમ્પો રાજસ્થાનના ઉમેશ જાટે લુધિયાણાથી આપેલ અને અમદાવાદ ખાતે પહોંચવાની જણાવ્યું હતું. એલસીબી પોલીસે પકડાયેલા ટેમ્પો ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ મંજુસર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.